સનાતન ધર્મની વાત સમજો. ઇસ્લામ એમ કહે છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ એ છેલ્લા પૈગંબર છે, હવે કોઈ નહીં આવે. કે યહૂદીઓમાંથી ક્રિશ્ચનો આવ્યા, ક્રિશ્ચનો પછી આ ઇસ્લામનો ઉદય થયો. તેણે વળી પાછી એવી આમ હોશિયારી કરી કે આ છેલ્લું, હવે પછી કોઈ નહીં આવે, અમે છેલ્લા, એટલે અમારી સામે કોઈ ઊભું ન થવું જોઈએ એમ. એટલે મોહમ્મદ પૈગંબર સાહેબ એ લાસ્ટ પૈગંબર છે, આવી ઇસ્લામની માન્યતા છે, ઇસ્લામની માન્યતા છે. પણ કલ્કી ભગવાન એ છેલ્લો અવતાર છે એવી માન્યતા સનાતન ધર્મમાં નથી. હવે પછી કલ્કી ભગવાનનો અવતાર થવાનો એ તો કહીએ છીએ, મતલબ હજી આવશે અને એ પાછો છેલ્લો હશે એવું નથી. એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે. ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. જ્યારે જ્યારે આ સૃષ્ટિની જરૂર પડે, પાપ વધે, અંધાધૂંધી વધે, અવ્યવસ્થા વધે, ધર્મને નામે અધર્મ પોતાનું કામ કરે, ત્યારે ત્યારે અને એવા અસુરો પાછા ધર્મના ક્ષેત્રમાં ઘૂસી જાય, ધર્મની હાનિ કરે, ત્યારે ત્યારે ભગવાન કોઈક ને કોઈક રૂપે પ્રગટ થાય. એ પ્રભુનું અવતાર કાર્ય. તો અવતારા હ્યસંખ્યેયા, આવું ભાગવત કહે છે. અવતારો અસંખ્ય છે.